નમસ્કાર કેટી ખાસ ખબર સાથે હું જયવીની સમાચારની શરૂઆત કરીશું વડોદરાથી। વડોદરામાં તબીબી ક્ષેત્રે વધુ એક મહત્વનું પગથિયું ઉમેરાયું છે। પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વાગીશ કુમાર મહારાજના હસ્તે પિનાકલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અત્યાધુનિક એન્ડોસ્કોપિક નેવિગેટેડ સ્પાઇન સર્જરી યુનિટનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવી રહ્યું છે, જે મહારાજે ટેકનોલોજી અને માનવ સેવાના સમન્વયને બિરદાવતા આ યુનિટને દર્દીઓ માટે આશીર્વાદ રૂપી ગણાવી આરસી વચન પાઠવ્યા હતા। જે આ પ્રખ્યાત સ્પાઇન સર્જન ડોક્ટર સૈસવ શાહ દ્વારા સંચાલિત આ યુનિટમાં ઇઝીનેવ ટીમે 2.0 ટેકનોલોજી દ્વારા કરોડરજ્જુની જટિલ સર્જરી વધુ સચોટ અને સુરક્ષિત બનશે, જેથી દર્દીઓને ઝડપી અને અસરકારક સારવાર મળી શકશે। જે કાર્યક્રમમાં વડોદરાના તબીબો તથા મહાનુભાવો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। જે પિનાકલ હોસ્પિટલમાં આધુનિક સ્પાઇન યુનિટ લોન્ચ થવા જઈ રહ્યું છે, જેમાં વાગીશ કુમાર મહારાજના હસ્તે આ ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે। એન્ડોસ્કોપિક નેવિગેટેડ સ્પાઇન સર્જરી શરૂ કરવામાં આવી રહ્યું છે, જે ટેકનોલોજીથી સારવાર વડોદરામાં તબીબી ક્ષેત્રે નવી સિદ્ધિ મળી રહી છે। અહીંયા આગળ પિનાકલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અમે લોકો એક નવું મશીન આવ્યા છે નેવિગેશન માટેનું, સ્પાઇન નેવિગેશન માટેનું, જેમાં બે ટેકનોલોજીનું મિશ્રણ કરીને અમે આ સર્જરી કરવાના છે। એન્ડોસ્કોપિક નેવિગેટેડ સ્પાઇન સર્જરી, જેનાથી સ્પાઇન સર્જરી જેના માટે સમાજમાં ઘણી બીક છે, જેથી આપણને સ્પાઇન સર્જરીથી આપણને તકલીફ ના પડે, સેફટી, પ્રિસિઝન અને એક્યુરસીથી આ સર્જરી થાય અને પેશન્ટ આઉટકમ ઇમ્પ્રૂવ થાય, એના માટેની આ અમારી તક રહેશે। અને એના માટે અમે લોકો આ મશીનને અહીંયા આગળ જે વડોદરામાં પહેલી વખત છે, એનાથી અમે લોકો પેશન્ટને સારવાર માટે અમારી કોશિશ રહેશે। કૃષ્ણ વંદે જગતગુરુ વડોદરા અલકાપુરીના આંગણે એક બહુ જ ભવ્યાતિ ભવ્ય હોસ્પિટલ છે, જેમાં શૈશવભાઈએ વડોદરામાં એક વિશિષ્ટ રૂપે જે સ્પાઇન માટેના ઓપરેશનમાં બહુ જરૂરી છે એવા ઇન્સ્ટ્રુમેન્ટને આજે વડોદરા લાવ્યા છીએ, અને સમગ્ર ગુજરાતની અંદર લગભગ પ્રથમ ઇન્સ્ટ્રુમેન્ટ છે। આ સુંદર કાર્ય એમણે જે કર્યું છે એનાથી દર્દીઓને અનેક પ્રકારના લાભો પ્રાપ્ત થશે, અને શૈશવભાઈ બહુ જ સમજદાર અને બહુ જ સારા ડૉક્ટર છે વડોદરાના, અને મને લાગે છે કે એમના કારણે ઘણા બધા પેશન્ટોને રાહતનો અનુભવ થશે, અને જે બહાર જઈને ઓપરેશન કરાવવાના છે એના બદલે વડોદરામાં ઓપરેશન કરાવશે એવું મને ચોક્કસપણે લાગે છે। એટલે આજના દિવસે સમગ્ર પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ અને શુભકામનાઓ।